મારું નામ મણિબેન, મણી- બારની દીકરી, ખેરાળી મારું મોહા. બરોબર, 3 દિવસ તો મેં ખાધું નથી. કોઈ બાપ. 3 એમનો કઈ ગ્લુકોઝ? દિવસ ખાધું. તમારા પરિવારમાં કોઈ છે? કાકા, દાદા, મામા, કોઈ? કોઈ છે નહીં મારા પરિવારમાં, નહીં હતા તો કોઈ તમે નથી. ક્યાં હતા અત્યાર સુધી? ક્યાં એકલા રહેતા હતા? ભટકતી આવી છે. ભટકતા હતા ને બટકુજા મળી જાય ખાઈ લેતા હતા. જય શ્રી રામ દાદી. જય શ્રી રામ. રામ સીતારામ. ક્યાંથી છો માડી? હે ક્યાંથી છો? કીધો તમારું ગામ કયું એમ પૂછે છે? માં, હે ગામ કયું? મારું ગામ પેલું હતું ખરાધાર. હે? આંબા ખરાબા. ખરાધાર પેલું ગામ હતું. ખડાધાર? હા હા. ઊભા થઈ શકો છો? ઊભા થઈ શકો છો? ઉભી લઈ નથી થવા. ઊભા રહો, આપણે બેસીને વાત કરીએ. ઊભા રહો. બહુ લાગ્યું છે. આમ જો માડી, કયું ગામ આપનું? ખડાધાર? હે ખડાધાર થી આવ્યા છો? બોલ અટાણે હા, અટાણે ખરાધાર છે. એવું છે. અટાણે તો ખાંભેથી આવી છું. એવું છે. તમારા દીકરા કોઈ છે? નહીં એકલા જ છો? એકલી જ રહું, એકલી જ રહું. શું નામ તમારું માડી? મારું નામ મણિબેન, મણી- બારની દીકરી, ખેરાળી મારું મોહા. બરોબર. તો આ પગમાં કઈ વાગી ગયું છે તમને? હે આ પગમાં કઈ વાગી ગયું તું? પગમાં હા કાંઈ લાગ્યું નતું પણ પડી ગઈ ને. હા હા. પડી ગઈ છે. અહીંયા ગોઠણમાં બહુ લાગ્યું છે. એવું છે. ઊભી નથી થઈ શકતી. તો અહીંયા કેટલા દિવસથી છો આ ડેપોમાં? હા આ ડેપોમાં કેટલા દિવસથી છો? અહીંયા 6-7 દી થઈ ગયા. ઓય બાપા, 6-7 દિવસથી આવી રીતે? 6-7 દી થઈ ગયા. એક મહિનાથી છો? મારી યારે આવું છે? સાહેબ છે ને, સાહેબ ને ખબર છે. સાહેબે ગોદડું મોકલાયું. ठीक ठीक हाँ। गोदड़ा दोस्तों अभी हम महुआ बस स्टेशन के अंदर है और ये दादी माँ बता रही है कि वो खड़ाधार से यहाँ खांबा तालुका के आसपास से और કાંઈ નહીં, મારી યારે આવું જ તમારે? આપણે એક સરસ જગ્યાએ જઈએ ને તમારી જેવા ઘણા બધા માડીઓ રહે છે આપણા અહીંયા આશ્રમે. ભલે ને ગમે ને અમારે તો હુઈ રહેવાનું છે ને. બચકું ખાઈ બસ બસ સમય. હવે તો 3 દિવસ તો મેં ખાધું નથી. કોઈ બાપ. 3 એમનો કઈ ગ્લુકોઝ? દિવસ ખાધું. સાહેબ આવે હવે તમે નાઈ નાખો, ધોઈ નાખો, પછી નાઈ નાખી ધોઈ નાખી જવાય. એક મિનિટ અહીંયા બેસો, તમે ઓલું સ્ટ્રેચર કાઢી લઈએ છીએ. અહીંયા સ્ટ્રેચર લઈને આવીએ છીએ ને, હે ગાડી લઈને આવું છું મેં, ખાટલો લેતો આવું હો ને. આયા હા લેતા આવો ને. માં, આ છે ને પોપટભાઈ છે. તમને છે પોપટભાઈ ને માં? પોપટભાઈ પોપટભાઈ. બસ બસ મારી તમારા તમારા આશીર્વાદ. જેવા વૃદ્ધ લોકો હોય ને માં, એવા લોકોને આશ્રમે જાય અને વ્યવસ્થિત રીતે એ લોકોનું ધ્યાન રાખે. હા. હા, તો તમે એમની સાથે જાજો. हाँ हाँ काई नहीं, बेसो तो मैं। दोस्तों अभी महुआ बस डिपो के अंदर है और अभी महुआ तालुका में बहुत ही तेज बारिश है और बारिश के कारण परेशानी भी बहुत यहाँ। तुम्हारा परिवार में कोई है? काका, दादा, मामा, કોઈ? કોઈ છે નહીં મારા પરિવારમાં, નહીં હતા તો કોઈ તમે નથી. ક્યાં હતા અત્યાર સુધી? ક્યાં એકલા રહેતા હતા? ભટકતી આવી છે. ભટકતા હતા ને બટકુજા મળી જાય ખાઈ લેતા હતા? ઠીક. અહીંયા કેટલા ટાઈમથી છે સાહેબ? 1 મહિના દિવસથી છે. 1 મહિનાથી. તો એ બસમાં આવી ગયા છે? બસમાં આવી ગયા. તો પછી અહીંયા મતલબ બીજી કોઈ વ્યવસ્થા નહીં, આવી રીતે જ તે પડ્યા? આવી રીતે પડ્યા હતા. પછી કાલે હાટલો ને ગાડલાની બધી વ્યવસ્થા કરી, ગોદરું બોદરું જમવાની ને બધી. બધું મોકલાયું. काई वांधो नहीं। दोस्तों अभी बहुत ही तेज बारिश के कारण परेशानियों के साथ दादी माँ जी रहे थे और अभी हमारे जो कलसरिया साहब है, जो पीएम कलसरिया, जो उनका फ़ोन आया, तो आपको कैसे पता चला सर? मैं यहाँ पर मेरे बच्चों को छोड़ने के लिए आया था, तभी इस माँ को मैंने देखा ऐसी व्यवस्था में, तो मैंने बोला चलो ठीक है पोपट भाई को मैं फ़ोन करता हूँ जो मेरे भाई है, और मुझे ऐसा लगा कि कोई आश्रम में भेज देना चाहिए ताकि वो अपनी ज़िंदगी
अच्छी जी सके। બિલકુલ બિલકુલ. કઈ જગ્યાએ મોહળ છે? મોહળ ક્યાં છે? ખેરાળી ખેરાળીમાં. તો તમારા ભાઈઓ કેટલા છે? ઉભા છે. ભાઈઓ કેટલા છે? હવે કેટલા હોય કોને ખબર. કાંઈ વાંધો નહીં. પેલું સ્ટ્રેચર કાઢી લે. ना ना दोस्तों अभी जो इको एम्बुलेंस जो मिली है तो ऐसे बुजुर्ग दादी माँ के लिए जो पैर से चल नहीं सकते उनके लिए बहुत ही क्या ले लो चालवा देजो काफ़ी सारे लोगों की भीड़ इकट्ठा हो चुकी है और हर एक व्यक्ति वीडियो देखते हैं तो आप भी जितने भी लोग देख रहे हो तो ऐसे दादी बुजुर्ग जो होते हैं तो उनकी मदद ज़रूर करिए ऐसे माता बहनों जो परेशान होते हैं आप बेसाड़ी दो बेसाड़ी दो सोई जाओ बस ऊपर ऊपर करो ऊपर करो बस કાંઈ ડોક્યુમેન્ટ હોય તો જોઈ લો બાકી રહેવા દો બીજું કાંઈ ડોક્યુમેન્ટ કે હોય ને તો લઈ લો આમ આગળ લઈ લો चले दोस्तों आज थोड़ी सी कोशिश करी हमने और दादी माँ को अच्छी सुविधा पे लेके जाते हैं और उनके परिवारजन कोई भी व्यक्ति देख रहा है तो हमें कांटेक्ट करे और ताकि उनके घर तक भी हम अच्छी तरह से पहुंचा सकते हैं। चलो पीएम साहब મળ્યો આવજો બધા આવા માવડીઓની સેવા કરજો બધા આવજો આશ્રમ આવજો મળીએ लोग दादी माँ वैसे नॉर्मली है पर उम्र की वजह से उनको बीमारी या फिर पैरों से चल नहीं सकते जिसके कारण बहुत ही तकलीफ हो चुकी है। पर चलिए कोई बात नहीं, इंसानियत के नाते कोशिश करने में कोई बुराई नहीं है। अभी जो एम्बुलेंस जो हमारे एक सपोर्टर है अमेरिका में हमारे जो डॉक्टर दादी माँ ने जो दिया है तो आज दूसरे व्यक्ति के लिए बहुत ही उपयोगी साबित होता है और स्ट्रेचर के साथ वैसे नॉर्मली पेशेंट को लाया ले जा सकता है और बहुत ही अच्छे रूप से यहाँ पे उपयोगी बन रही है। तो चलो ठीक है, अभी दादी माँ को लेके जा रहे हैं सोशल मीडिया आश्रम और फिर उनको लेके जाएंगे जो महिलाओं का आश्रम है वहाँ पे आनंद के अंदर या फिर कोई दूसरी जगह पे। तो आप अंत तक देखिए और अभी बारिश बहुत ही है, अभी आप देखिए हर जगह पे पानी भरा हुआ है, ये देखिए बिल्कुल दादी माँ है। तो दोस्तों हम पहुंच चुके हैं सोशल मीडिया आश्रम और अभी देखिए बारिश बहुत ही तेज है। जी जी एक मिनट पकड़ लिया, इधर बैठा दो, आई बेसाड़ी दादी दियो। तो दोस्तों अभी हम लोग पहुंच चुके हैं सोशल मीडिया आश्रम और आज बुजुर्ग दादी माँ है, आई ले ચદ્દર આપો ચદ્દર। કાઈ જમવું છે તમારે? ખાવું છે કાઈ? કાઈ ખાવું છે? કાઈ મારે ખાવું નથી, જ્યુસ પીવું છે? ખાવું નથી। થોડુંક તો ખાઈ લો, ગ્લુકોઝ પી લો, આ ચદ્દર ઓઢી લો। મને આંખું બહુ દુખે, આંખું। સૂતા નહીં હો તમે? રાત્રે સૂતા હતા? રાત્રે ઊંઘ આવી ગઈ હતી? હે? કાતે હુતી હતી ને આંખું દુખે બહુ। કાઈ વાત, આરામ કરો બરોબર, પછી બપોર પછી છે ને અમારા બીજો એક આશ્રમ છે ને ત્યાં લઈ જાય છે ભાઈ, બસ મને બસ અહીંયા તમને બધી જ સગવડતા મળશે, કઈ ઉપાધિ નથી। તમારા કોઈ દીકરા છે? કોઈ નથી દીકરા, કોઈ નથી ભાડું, નકર તો હું આમ રખડવું થોડી। હમણાં ગાડીમાં તમે કહેતા હતા ને કે તમને કોક મારતું હતું? ગાડીમાં તો દાડીઓ, કોઈ મારતું હતું તમને? દાડીઓ કોઈ મારતું હતું તમને? મારતું હતું કોઈ? મારતું નતું, દાડો દેતો। કોણ? કે દાડીઓ એવું છે। આજે जो दादी माँ ની જે વ્યવસ્થા है
आज दोस्तों जो दादी माँ की जो स्थिति है वो उम्र के कारण आज उनकी हालत ऐसी हो गई और उनके पैर में भी गिरने के कारण जख्म भी बहुत है। पर चलो ठीक है, अभी सोशल मीडिया आश्रम जो भावनगर के अंदर है यहाँ पे अभी महिलाओं के लिए कोई सुविधा नहीं है, बट जो आनंद आश्रम है हमारा सोशल मीडिया आश्रम आनंद के अंदर, जहाँ पे काफी सारी बुजुर्ग कोई शेर नहीं मारा कुटुम्बा, हाँ कुटुम्बा कोई शेर नहीं मारा, कुटुम्बा कोई शेर नहीं। अमी छे मारी तमारू कुटुंब, अमी छे હા? अमी तमारू कुटुंब होने, अमी तमारा दीकरा होने, કાઈ નહીં કાઈ નહીં अमी 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 छे तमारा। તમે પડેલા हाँ बस बस बस। तो आज दादी माँ को सोशल मीडिया आश्रम आनंद के अंदर उनको स्थलांतर किया जाएगा ताकि उनकी वहाँ पे अच्छी तरह से व्यवस्था हो सके। નહીં મારી વાહે अमी अमी छे ने, अमी छे होने, अमी छे बस बस। तो दादी माँ को आनंद आश्रम में स्थलांतरित करेंगे और अभी जो सोशल मीडिया आश्रम जो भावनगर के अंदर है, जो यहाँ की व्यवस्था है, નાનેથી મા બાપ મરી ગયા। हाँ બેસો આરામ કરો। ગ્લુકોઝ પીવો છે? પીવો પાણી, હા પાણી પીવો પાણી। પાણી हाँ લાવો ને ઘૂંટડો हाँ પી લો। आपे तुमने हो, बेसो। तो अभी दादी माँ को अभी सोशल मीडिया आश्रम आनंद के अंदर स्थलांतर किया जाएगा ताकि उनकी वहाँ पे अच्छी सुविधा भी हो सके और काफ़ी महिला भी वहाँ पे रह रही है और बुजुर्ग दादी माँ की अच्छी सुविधा वहाँ पे है। तो बस कोशिश यही है हमारी कि आज एक इंसानियत के नाते इंसान की ज़िंदगी में थोड़ा सा परिवर्तन लाए। और आज दोस्तों सोशल मीडिया आश्रम जो यहाँ पे काम हो रहा है और आप सभी लोगों के सपोर्ट से, भगवान की कृपा से यहाँ तक काम पहुँचा है, तो बस सपोर्ट देते रहना दोस्तों। अभी दोस्तों जो बाहर की साइड में सोशल मीडिया आश्रम के अंदर बाहर की साइड में एक बहुत अच्छा गार्डनिंग डेवलपमेंट करने जा रहे हैं हम, तो उनके खर्चे के लिए 5 से 6 लाख रुपए की ज़रूरत पड़ने वाली है। तो आप जितने भी लोग देख रहे हो, आपका जो भी कुछ कंट्रीब्यूशन है 50 रुपया, 100 रुपया या फिर किसी भी तरह का, तो आप बिल्कुल सपोर्ट दे सकते हो। उनका अपडेट इस बारिश रुकने के बाद हम आपको इस साथ ज़रूर शेयर करेंगे और आते रहिए। और दादी माँ को कोई भी व्यक्ति जानता है तो प्लीज़ हमें ज़रूर बताइए ताकि उनके परिवारजन कोई देख रहे हैं जो शायद है, तो आप हम ज़रूर कांटेक्ट करें ताकि आपके घर तक आपको दादी माँ को पहुँचा सकते हैं हम। थैंक यू सो मच। दादी माँ की हालत वैसे बिल्कुल नॉर्मल है, शारीरिक रूप से थोड़े कमज़ोर है, बट उनकी हालत बिल्कुल सही करेंगे, वो हमारी कोशिश रहेगी। थैंक यू। जय हिंद, जय भारत, जय श्री कृष्ण। सपोर्ट देते रहना। थैंक यू। आराम करવો છે? આરામ હા હા આરામ કરવો ને, પાણી પીને આરામ કરો। અંદર રૂમમાં છે ને ખાટલો નાખી દેવો ને, આરામ કરો વहाँ। दादी माँ को फिर अंदर ग्लूकोज पीना के अंदर आराम पे रख दो।